વિશ્વની સૌથી મોટી વસ્તી ગણતરી આવતા મહિનાથી ભારતમાં યોજાશે. તાલુકા નગર પ્રમાણે કર્મચારીઓને પ્રશિક્ષણ આપવાની કામગીરીની થયેલો પ્રારંભ. શિક્ષકો સહિત અલગ અલગ વિભાગોના કર્મચારીઓ, અધિકારીઓ સામેલ. પાદરામાં તાલુકા અને નગરના કર્મચારીઓને 2 સ્થાનો ઉપર તાલીમ અપાઈ રહી છે, જેમાં પાદરા નગરમાં કામગીરી કરનાર કર્મચારીઓ માટે તાલીમ પ્રમુખસ્વામી હોલ ખાતે અપાઈ રહી છે, જેમાં શિક્ષકો અને વિવિધ વિભાગના કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે. તે જ પ્રકારે પાદરા કે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પાદરા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘરે જઈને કામગીરી કરનાર કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં સિનિયર અધિકારીઓ સુપરવાઇઝર તરીકે તાલીમ સહિત વિવિધ કામગીરી કરી રહ્યા છે. આ અભિયાન 1 જૂનથી પ્રારંભ થશે અને 30થી વધુ પ્રશ્નો કુટુંબના સદસ્યોને પૂછીને માહિતી એકત્ર કરશે અને પ્રથમ વખત ડિજિટલાઇઝેશન કામગીરી થવાની છે અને તમામ લોકો જે મોટા આલિશાન ઘરોમાં રહે છે કે ફૂટપાથ ઉપર રહેનાર લોકોની પણ ગણતરી કરવામાં આવશે અને તે અંગે નાગરિકો પાસેથી સહકારની અપીલ પણ કરવામાં આવી રહી છે. માતૃરક્ષા ન્યૂઝ, ગોપાલ ચાવડા. વસ્તી ગણતરી 2027ની તાલીમ કે ગર્લ્સ ચોકસી ખાતે યોજાઈ રહી છે. આજથી બીજા તબક્કાની તાલીમ તારીખ 18, 19 અને 20 ચાલી રહી છે. કુલ 4 વર્ગખંડોમાં તાલીમાર્થીઓ જે ગણતરીદાર છે, સુપરવાઇઝર છે, તેમની તાલીમ થઈ રહી છે. ખાસ કરીને આ વર્ષે વસ્તી ગણતરી જે છે એ ઓનલાઈન થવાની છે, જેમાં પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના સર્વે નાગરિકોને અપીલ કરીએ છીએ કે આપ સૌ આપણા ઘરે જ્યારે ગણતરીદાર આવે ત્યારે અમને સહયોગ આપશો. ખાસ આ ગણતરી જે છે એ ખૂબ સરળ છે. એમાં તમને જે પ્રશ્નોત્તરી કરવામાં આવશે એનો અનુલક્ષીને જ આ ગણતરીદાર ઓનલાઈન કામગીરી કરવાના છે, જેમાં આપનો સહયોગ પાદરા તાલુકાના વસ્તી ગણતરી ચાર્જ મામલતદારને મળી રહે એવી સર્વે નાગરિકોને અમે અપીલ કરી. કેટલા દિવસ આ કામગીરી ચાલશે? આ કામગીરી 1 જૂનથી અત્યારે તો તાલીમ ચાલી રહી છે. ત્યાર પછી પહેલા તબક્કામાં ઘરને સ્લોટ ગણવાની કામગીરી થશે અને ત્યાર પછી એની બીજા તબક્કાની કામગીરી આગળ ધપાવવામાં આવશે. ભારતની વસ્તી ગણતરી 2027ના ભાગરૂપે ભારતના મહારજિસ્ટ્રાર અને જનગણના કમિશનર સાહેબશ્રી તથા વસ્તી ગણતરી અમારા ગાંધીનગરના નિયામક સાહેબશ્રી તેમજ નોડલ અધિકારી શ્રી વડોદરા જિલ્લાના અપૂર્વભાઈ જાદવ સાહેબશ્રી તથા પાદરા નગરના ચાર્જ અધિકારી તરીકે જે નિયુક્ત થયેલ છે તેવા અમારા ચીફ ઓફિસર સાહેબ શ્રી સંજયભાઈ પટેલ દ્વારા ભારત સરકારની વસ્તી ગણતરી 2027ની જ્યારે હાલ કામગીરી પ્રથમ તબક્કાની અંદર ચાલી રહી છે એના ભાગરૂપે હાલ પાદરા શહેર વિસ્તારની અંદર જે નિયુક્ત થયેલ ગણતરીદાર અને સુપરવાઇઝરશ્રીઓ છે કે જે જુદી જુદી અમારી જે પાદરાની જે સ્કૂલો છે, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ MGVCL તેમજ તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ, ICDS ઘટકનો સ્ટાફ તેમજ BRC કોઓર્ડિનેટનો સ્ટાફ પણ આ કામગીરી સાથે જોતરાયેલો છે. પાદરા શહેર વિસ્તારની આ જે ગણતરીની કામગીરી છે એ સરકારે એક સુનિશ્ચિત સમયગાળો નક્કી કર્યો છે, જેના ભાગરૂપે ગણતરીદાર તારીખ 1/6/2026થી એમના ફિલ્ડમાં જશે અને દરેક ઘરેથી પોતાની આ ડેટા એકત્રિત કરશે. પાદરા શહેરની અંદર જે ગણતરીદાર જશે એ દરેક શહેરના નાગરિકને એમના ઘરે જઈને કુલ 34 પ્રશ્નોત્તરી જે સરકારે મને આપી છે એ 34 પ્રશ્નોનો ડેટા એકત્ર કરશે. સુપરવાઇઝરશ્રીઓ પણ તેના પર આના ભાગરૂપે એક તકેદારીના ભાગરૂપે નિમણૂક કરવામાં આવેલી છે. પાદરા શહેર વિસ્તારનો આમ જોવા જઈએ તો અમારા પાદરા શહેરના કુલ 7 વોર્ડ વિસ્તાર છે અને ઓજી વિસ્તાર એટલે કે જે ગણપતપુરા, વેનિયાપુરા અને ત્રિકમપુરા એ ઓજી વિસ્તાર છે અમારો, એ 8 નંબરનો વોર્ડ પડે છે અમારે ત્યાં. અને દરેક અમારા જે કુલ 1 થી 8 વોર્ડના હાલ 51 અમારા બ્લોક વિસ્તારો જુદા જુદા અમે ગામની અંદર દર્શાવેલા છે અને દરેક વિસ્તારોની અંદર ગણતરી કરવા માટે અમારા ગણતરીદાર આવે તો પાદરા શહેરના નાગરિકોને મારી વિનંતી છે કે જે 34 પ્રશ્નોની માહિતી તમારી પાસે માગે તો આપ એમને સહકાર આપશો. સાથે સાથે ભારત સરકાર આ ફેર સૌ પ્રથમ એવી આ વસ્તી ગણતરી છે કે જે ડિજિટલ માધ્યમથી કરવા જઈ રહી છે. અત્યાર સુધી ઓફલાઈન પદ્ધતિથી થતી હતી, હાલ ડિજિટલ માધ્યમથી આ ગણતરીનો ડેટા એકત્ર કરવામાં આવેલ છે. બીજું વિશેષ મહત્ત્વ એ પણ છે સાથે સાથે કે દરેક નાગરિક પોતાની વસ્તી ગણતરીનો ડેટા વસ્તી ગણતરીની જે વેબસાઇટ છે એની અંદર જઈને એનું પોર્ટલ પર જઈને સેલ્ફ એન્યુમરેશન એટલે કે પોતાની જાતે પોતાનો ડેટા એ ભરી શકશે અને એ ડેટા જે ભર્યા પછી એનો જે એક સેલ્ફ એન્યુમરેશન આઈડી આવે એ આઈડી એમને સંગ્રહ કરી રાખવાનો છે અને એ જ્યારે ગણતરીદાર તમારા ઘરે આવે તો એનો સેલ્ફ એન્યુમરેશન આઈડી જે છે એમને તમે બતાવશો કે જેથી આ કામગીરીનું ભારણ પણ કર્મચારીનું ઘટશે અને બીજું કે જે લોકો ડેટા પોતાની જાતે ભર્યા છે એટલે એમને પણ પોતાને એવું થશે કે ના, અમે કંઈક વ્યવસ્થિત રીતે અમારો ડેટા સરકાર સુધી પહોંચાડ્યો છે. તો સૌ પાદરા શહેરના નાગરિકોને મારી ફરી એક વખત વિનંતી છે કે આ વસ્તી ગણતરીના કાર્યની અંદર સાથ સહકાર આપે. પાદરા નગરપાલિકા વતી હું આપ સૌને વિનંતી કરું છું.
ભારત માતા કી જય.